નમસ્કાર દર્શકો, હું છું શીતલ અને આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. હેડલાઇન ન્યૂઝના નવા જ કાર્યક્રમ બોલે છે વડોદરામાં આપનું હાર્દિક સ્વાગત છે. બરોડાની અવનવી સમસ્યાઓને લઈને બોલે છે કાર્યક્રમની ટીમ આજે પહોંચી હતી વડોદરાના અમિતનગર સર્કલના વિસ્તારમાં અને ત્યાં આમ જનતા સાથે વાત કરીને જાણ્યું હતું કે તેઓને કયા પ્રકારની સમસ્યાઓ સર્જાઈ રહી છે. તો આવો જોઈએ ગ્રાઉન્ડ રિપોર્ટ. નમસ્કાર પ્રેક્ષકો, હું છું શીતલ અને આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી. પ્રેક્ષકો, આજે વાત કરવી છે બોલે છે વડોદરાની. વડોદરાના ઘણા બધા પ્રશ્નો એવા છે જેને હલ કરવાની ખૂબ જ જરૂર છે. આજે હેડલાઇન ન્યૂઝની ટીમ આવી પહોંચી છે વડોદરાના વીઆઈપી રોડ પાસે. વીઆઈપી રોડ એટલે કે અમિતનગર સર્કલ પાસે, અને આપ જોઈ શકો છો અહીંયા જે છે બ્રિજનું કામ ચાલી રહ્યું હતું. આ બ્રિજ મોટો છે અને આ બ્રિજને બનવામાં તકરીબન 2 થી 2.5 વર્ષનો સમય લાગ્યો હતો. 2 વર્ષના સમયગાળા દરમિયાન લોકોને જે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો હતો તેની હાલાકી માત્ર અહીંયા રહેવાવાળા લોકોને જ ખબર છે. સાથે જ જ્યારે પણ વડોદરામાં કોઈ પણ બ્રિજ બને છે, જ્યારે કોઈ પણ નવા રસ્તા બને છે, તે સમયે કરોડોના ખર્ચે આ રોડ બનાવવાની કામગીરીને પાસ કરવામાં આવે છે. કરોડો રૂપિયા ખર્ચાય છે, રોડ બની જાય છે. રોડ બન્યા પછી રોડને લોકો માટે ખુલ્લા કરવામાં આવતા હોય છે અને તેવા સમયમાં જ ચોમાસા જેવી ઋતુ આવી જાય છે અને આ મોંઘા દાટ રોડ જેને કરોડોના ખર્ચે બનાવવામાં આવે છે તેવા મોંઘા દાટ રોડ પર ખાડા પડે છે, ગટરો ઉભરાય છે અને તેના પછી શરૂ થાય છે અસલી કાર્યક્રમ. તેના પછી એ કરોડોના ખર્ચે બનાવેલા રોડને ફરીથી તોડવામાં આવે છે. સમારકામના નામે તેને દિવસો સુધી આમ જ ખુલ્લા મૂકી દેવામાં આવે છે અને આ બધા કામમાં જેને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તે છે વડોદરામાં રહેવાવાળા વડોદરાવાસીઓની. તો આજે આ સમસ્યાને લઈને વડોદરાના નાગરિકો સાથે હું જોડાઈ ચૂકી છું અને અત્યારે વાત કરવી છે સામાજિક કાર્યકર, અહીંયાના લોકલ લોકો અને રિક્ષા ચાલકો જે સ્પેશિયલી અહીંયા પોતાની રિક્ષા પાર્ક કરતા હોય છે અને અહીંયા લોકો રોંગ સાઈડથી પણ આવતા જતા હોય છે. ટ્રાફિકની સમસ્યા સાંજ પડે એટલી બધી સર્જાતી હોય છે કે લોકો ખરેખર કંટાળીને રોંગ સાઈડ આવવા પર મજબૂર થઈ જાય છે. ઘણો મોટો બ્રિજ છે પણ તેના પર વચ્ચે ક્યાંય કટ નથી. ઘણો મોટો બ્રિજ છે પણ તેની આજુબાજુમાં ક્યાંય પણ ટ્રાફિક પોલીસની વ્યવસ્થા નથી. આવો વાત કરીએ આજે સામાજિક કાર્યકર કમલેશભાઈ સાથે અને તેમને પૂછીએ કે આખરે આ મોંઘા દાટ જે રોડ બનાવવામાં આવે છે, જેના પર કરોડોનો ખર્ચો કરવામાં આવે છે, એ ખર્ચ કર્યા પછી આ જે રોડના સમારકામના નામે લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે, તેની જવાબદારી આખરે કોણે લેવી જોઈએ? તેની જવાબદારી તો સ્થાનિક કોર્પોરેટરોની બી છે, ધારાસભ્યોની બી છે, સાથે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબની બી છે. કારણ કે વડોદરા શહેરની અંદર જે કહેવાય છે કે દરેક વિસ્તારોની વાત કરીએ, 19 વોર્ડની વાત કરીએ તો દરેક વોર્ડની અંદર જે કહેવાય છે કે પહેલે રોડ બનાવવામાં આવે છે, પછીથી ડ્રેનેજ શાખા આવે છે, પછી પાણી પુરવઠા આવે છે, પછી અન્ય કોન્ટ્રાક્ટરો આવે છે, પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો. એટલે આ લોકો રોડને તકલાદી રોડ બનાવતા હોય છે અને તકલાદી રોડ બનાવવાનું કારણ એક જ છે કે કાળા કલરનો કાળો ડામર ને કાળો ભ્રષ્ટાચાર અમે વારંવાર સરકારનું ધ્યાન દોરીએ છીએ, વડોદરા કોર્પોરેશનનું ધ્યાન દોરીએ છીએ કે ભાઈ જે પહેલે 3-3ની સંકલન બેઠક થયું છે, સંકલન મિટિંગ થયું છે, પરંતુ કંઈક ને કંઈક સંકલન મિટિંગના ન થવાના કારણે આજે પહેલે જે કહેવાય છે કે પહેલે પાણી પુરવઠાવાળા આવે છે, પછી જે રોડવાળા આવે છે, પછી પાછા ડ્રેનેજવાળા આવે છે. એટલે કંઈક ને કંઈક રીતે આ લોકો એકબીજાની અંદર જે કામગીરી કરી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાનું મસ્ત મોટું આ કૌભાંડ કહેવાય. કારણ કે જાહેર જનતાના રૂપિયા, જે ટેક્સના રૂપિયા સાચી દિશામાં વાપરવા જોઈએ, એની જગ્યા ઉપર તમે જો કે દરેક વિસ્તારોની અંદર હાલમાં જે કહેવાય છે કે તમામ રોડ, મારી પાસે આરટીઆઈ અધિનિયમ 2005 મુજબની માહિતી છે, વડોદરા શહેરના તમામ 19 વોર્ડની માહિતી છે કે દરેક રોડોની અંદર લાખો ને કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા છે. ટોટલ જો ગણવા જઈએ તો કરોડો રૂપિયાનો હિસાબ થાય છે અને 7 થી 8 જ કોન્ટ્રાક્ટર એવા છે કે જે લાડકા કોન્ટ્રાક્ટર છે, આ લોકોને જ કામગીરી સોંપવામાં આવે છે. હવે આ લોકો જ્યારે રોડ બનાવી દીધા છે, હવેથી વડોદરા કોર્પોરેશનની અંદર એક જાહેર થયું કે ભાઈ દરેક વિસ્તારોની અંદર ડ્રેનેજ લાઈન નાખવાની, એટલે ફરીથી પાછા જેવા ત્યાં રોડ પાછા ખોદી નાખ્યા. એટલે કહેવાનો મતલબ વડોદરા કોર્પોરેશનને જે ઘોડાની નાલ પકડવી જોઈએ અને જે ઘોડો ચલાવતા આવડવું જોઈએ એ ઘોડો ચલાવતા જ નથી આવડતું. અને જે હાલમાં બેઠા છે લોકો એ ખતપુતલી તરીકે નાસ્યા કરતા હોય તેમાં અમારો ખુલ્લો આક્ષેપ છે. જો સાચી દિશામાં અને સાચી કામગીરી કરવાની હોય તો પહેલે તો પાણી પુરવઠા, જે ડ્રેનેજ પુરવઠા, ડ્રેનેજ શાખા અને ત્યારબાદ રોડ બનાવવો જોઈએ. પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે, જાહેર જનતાના ટેક્સના વેરાના રૂપિયા ખોટી દિશામાં વાપરી રહ્યા છે. બીજી બાબત એ છે કે જે આ વીઆઈપી રોડ છે, આ વીઆઈપી રોડ પર હજારોની સંખ્યામાં લોકોની અવર જવર થતી હોય છે, પરંતુ જ્યારે કોઈ તંત્રી, મંત્રી, નેતા કોઈક આવવાનો હોય અથવા પ્રધાનમંત્રી આવવાના હોય ત્યારે આ રોડ પર લાલી લિપસ્ટિક લાગી જાય છે, પાવડરનો છંટકાવ થઈ જાય છે. પરંતુ
આ જે વીઆઈપી રોડ પર બ્રાઇટ સ્કૂલ આવેલી છે, સાથે જે કહેવાય છે ટ્યુશન ક્લાસીસ આવેલા છે, મેડિકલ સ્ટોર આવેલા છે, હોસ્પિટલો આવેલી છે, અને જે રોડનું જે ખોદકામ છે હવે 6 મહિના પહેલે વીઆઈપી રોડ પર પેલી બાજુ જે બ્રાઇટ સ્કૂલની સામેના ભાગે ખોદ્યું હતું અને હાલમાં આ રોડ પર ખોદવામાં આવ્યું છે. એટલે 6 મહિના આ રોડ પર ખોદવામાં આવે છે, 6 મહિના આ રોડ પર ખોદવામાં આવે છે. એટલે પ્રજાને હેરાન કરવાનું એક આ મસ્ત મોટું ષડયંત્ર છે. જ્યારે કોઈ બનાવ બનશે, કોઈકનો ઘરની અંદર દીવો ઓલવાશે, કોઈ બાળકનું મૃત્યુ થશે, ત્યારબાદ તંત્ર સફાળું જાગતું હોય છે અને આપના મીડિયા થકી જાગતું હોય છે. એટલે કહેવાનો મતલબ જે આ આંધળું તંત્ર છે, બેરું બોબડું તંત્ર છે, અને વહેલામાં વહેલી તકે આપના મીડિયા થકી અમારી એક અપીલ છે કે આ જે પણ કોન્ટ્રાક્ટરે કામગીરી કરી છે, આ કોન્ટ્રાક્ટરની કામગીરી પૂર્ણ થઈ છે તો આના ઉપર તાત્કાલિક ધોરણે જે પેચવર્ક કરવામાં આવે, જેથી કરીને કોઈના ઘરની અંદર દીવો ના ઓલવાય. સાવ સાચી વાત કીધી કમલેશભાઈ. અહીંયા સ્થાનિકો પણ છે, તેઓની સાથે પણ વાત કરીએ, તેઓને પણ પૂછીએ કે તેઓને આપને પણ આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય છે જ્યારે રોડ ખરાબ હોય યા રોંગ સાઈડથી લોકો આવતા હોય એ સમયે કેવી સમસ્યા સર્જાય છે? બહુ તકલીફ પડે છે. કોર્પોરેશન એમનું કામ પત્યા પછી બંધ જ કરી દેશે કે આગળ પાછળ જોવાનું નહીં, પબ્લિક અથડાયા કરે. બીજું બસ એટલું જ કહેવું છે મારે. કઈ કામગીરી હાથમાં લેવી જોઈએ અને શું પગલાં લેવા જોઈએ જેથી આ બધી પ્રોબ્લેમ્સ ના આવે? આમ નાગરિક તરીકે તમે શું કહેવા માંગશો? કોર્પોરેશનને બી ધ્યાન થોડું રાખવું જોઈએ કે કામ આપણું પતી ગયું તો પણ પબ્લિકને બી તકલીફ ના પડવી જોઈએ. તો એમનું કામ ફટ લઈને થઈ જવું જોઈએ. પાછળ તો કોઈ ધ્યાન જ નહીં આપતું. કોર્પોરેશનનું કામ પત્યા પછી કોઈ ધ્યાન જ નહીં આપતું. પબ્લિકને અથડાવવું પડે છે, બીજું કંઈ છે નહીં. આપ અહીંયા સ્થાનિક છો? કેટલા વર્ષોથી તમે વડોદરામાં રહી રહ્યા છો? 30 વર્ષથી અહીંયા રહીએ છે. 30 વર્ષમાં હવે એવો સમયગાળો આવી ગયો છે કે ટ્રાફિકની સમસ્યા સામે આવી રહી છે. શું કહેવા માંગશો? હવે જો એક તો આ કામ 1.5 મહિનાથી એવું ને એવું પડ્યું છે, પ્લસ કે અહીંયા રોંગ સાઈડ આવે છે. વચમાં અહીંયા પોલીસવાળા ઊભા રહેતા હતા અને સ્કૂલ બી છે, તો એ લોકો ઊભા હતા તો જેને અમુક જે રોંગ સાઈડ આવે ને મેમો ફાડતા હતા. પણ અત્યારે એવું કોઈ સિચ્યુએશન છે ને કે કોઈ પોલીસવાળા ઊભા હોય એવું તેને રોંગ સાઈડ આવવાથી ઘણીવાર અકસ્માત સર્જાવાના જે કિસ્સા છે તે વધારે બનતા હોય છે. આપ અહીંયા કેટલા વર્ષોથી રહો છો વડોદરામાં અને કેટલા વખતથી આ ટ્રાફિકની સમસ્યાનો સામનો તમારે કરવો પડી રહ્યો છે? હું તો લગભગ 40 વર્ષથી અહીં રહું છું અને આ બધું તો ઘણા ટાઈમથી જોઉં છું કે આવું આવું જ ચાલ્યા કરે છે. ખોદકામવાળા ખોદકામ કરી જતા રહે, રોડવાળા રોડનું કામ કરતા નહીં. અને રોંગ સાઈડની વાત કરીએ તો આ ખરેખર બંધ કરવું જોઈએ. ખાસા અકસ્માતો થાય છે. પોલીસવાળા આવે 8 દિવસ 10 દિવસ ઊભા રહે, પાછો જતા રહે, એટલે ફરી એને જ સમસ્યા ચાલુ થઈ જાય. શું લાગે છે કોની સૌથી મોટી ભૂલ છે જેના લીધે વડોદરાવાસીઓને આ તકલીફનો સામનો કરવો પડે છે? ભૂલ તો કોર્પોરેશનની જોઈ શકે ને છે. કામ કોર્પોરેશનનું છે, કામ પૂરું કરતી નહીં કોર્પોરેશન, એટલે ભૂલ કોર્પોરેશનની જ છે. ક્યાં એવું નથી લાગતું કે આપણે એ લોકોને વોટ આપીએ છીએ, આપણે તેઓ પર વિશ્વાસ કરીએ છીએ અને ત્યાર પછી આપણો વિશ્વાસઘાત થાય છે? વિશ્વાસઘાત થાય જ છે, 100% વિશ્વાસઘાત થઈ રહ્યો છે. આ દેખાઈ રહ્યું છે કે આપણો વિશ્વાસઘાત થાય છે. આપણા જ પૈસા અને પ્રજાને એનું કોઈ વળતર મળતું જ નથી. ડ્રેનેજને આપણે ઘણા વખતથી રજૂઆત કરી હતી, 2 વર્ષથી અત્યારે હવે હમણાં કર્યો. ડ્રેનેજ કર્યું તો આ રોડ તો એવો ને એવો જ ખોદેલો રાખ્યો, ને પર કાર્પેટ કરી જ નહીં. એટલે આના માટે અમારે સિનિયર સિટીઝને વધારે તકલીફ પડે. ચાલતા અંદર ખાડા ટેકરા, અમારી સોસાયટીમાં બી એટલા બધા ખાડા ટેકરા છે. અંધારામાં રાત્રે નીકળવું હોય તો અંધારામાં તો તકલીફ જ પડે. તમારી શું માંગણી છે? રોડ વહેલી તકે રોડ પૂરો થઈ જાય એ જ અમારી માંગણી. અમારે તો અંદર સોસાયટી માટે બી અમે એપ્લિકેશન કરેલી છે, સોસાયટીના રોડ માટે બી. એ બી જો કંઈક મંજૂર થઈને આવ્યું નથી કશું. બ્રિજ નીચે કચરો બી ઘણા લોકો લાખી લાય છે, એ બી બરાબર સાફ નથી થતું. અત્યારે બી ક્રોસ અમારે સામેની સાઈડે જવું હોય તો ક્રોસ ગંદકીમાંથી જ પસાર થવું પડે છે. એટલે એ કચરો બી નિયમિત સાફ થતો રહે એવી અમારી ઈચ્છા છે. સિનિયર સિટીઝન રહ્યા છે અને ત્યાં એટલા બધા એ ખાડા પડ્યા છે કે મોટરસાઇકલ કે ચાલતા બી જવું હોય ને તો તમારે વિચાર કરવો પડે એને. અને બહુ જ એટલે આમ એ વના જેવું થઈ ગયેલું છે ખાડાઓ. એટલે મહેરબાની કરીને જલ્દી તાત્કાલિક જેટલું બને એટલું કામ વહેલું થાય એટલું સારું. હા, વહેલી તકે કાર્પેટિંગ થાય તો આ સોસાયટી બહાર આવવા જવાનું બધાને તકલીફ ના પડે અને એ જરૂરી છે બધાને માટે, સોસાયટીથી માંડીને પબ્લિકને માટે પણ. એવું અમે વહેલી તકે ઈચ્છીએ છીએ કે એવી આપણને સેવા મળે વહેલી તકે. તો પ્રેક્ષકો વાત એ છે કે જ્યારે
ચૂંટણીનો સમય આવવાનો હોય ને જેમ કમલેશભાઈએ કીધું કે જ્યારે કોઈ પણ મંત્રી જંત્રી અહીંયાથી પસાર થતો હોય ત્યારે આ રોડની આખી રંગત જે છે ને એ બદલાઈ જતી હોય છે અને સાથે જ રોડની આજુબાજુ પણ એકદમ સુંદર સાફ સફાઈ કરીને કરી દેવામાં આવતો હોય છે. પણ હાલ તમે જોઈ રહ્યા છો રોંગ સાઈડથી ઘણા બધા વ્હીકલો આવી રહ્યા છે. સ્કૂલ પાસે છે જેથી નાના બાળકો પણ સાયકલ લઈને જતા હોય છે અને ઘણીવાર એવું થાય છે અને ઘણીવાર એવા કિસ્સા બન્યા છે. થોડા વર્ષો પહેલાં જય અંબે સ્કૂલનો એક નાનકડો વિદ્યાર્થી સાયકલ લઈને જતો હતો અને એક્સિડન્ટમાં અડફેટમાં આવીને મૃત્યુ પામ્યો હતો. આવા ઘણા બધા નાના મોટા કિસ્સાઓ અહીંયા સર્જાતા જ હોય છે. 6 મહિનાથી 8 મહિના સુધીનો સમય થતો હોય છે જ્યારે રોડનું સમારકામ ચાલતું હોય છે અને આવી હાલાકીનો સામનો વડોદરામાં ખાલી VIP રોડ પર જ નહીં ઠેર ઠેર દરેક જગ્યાએ લોકોને સામનો કરવો પડતો હોય છે. પ્રશ્ન અત્યારે એ ઉઠી રહ્યો છે કે આખરે આ દરેક વસ્તુનું જવાબદાર કોણ છે. કમલેશભાઈ પાસે રિપોર્ટ્સ છે. રિપોર્ટ્સમાં આંકડા જે છે તે લાખોમાં છે. લાખો રૂપિયાના ખર્ચે રોડ બને છે. રોડ બન્યા પછી ચાલુ થાય છે અને જેમ મેં કહ્યું એમ કે રોડ બન્યા પછી ચાલુ થયા પછી ડ્રેનેજના નામે કે સમારકામના નામે યા તો હલકી ગુણવત્તાનું સાધન વાપરીને રોડ એવા બનાવવામાં આવે છે કે 6-8 મહિનામાં જ એ રોડમાં ગાબડા પડી જાય છે. હવે પ્રશ્ન એ છે કે આખરે આ જે પરિસ્થિતિ સર્જાય છે તેનું જવાબદાર કોણ? આ જે પરિસ્થિતિ છે તેને ભોગવવું તો આખરે વડોદરાવાસીઓને જ પડે છે. આવા હજારો સવાલોના જવાબ તમારી પાસે જનતા માંગતી હોય છે. આવા ઘણા બધા પ્રશ્નો લઈને હું તમારી સમક્ષ આવતી જ રહીશ. તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તેને અમારી સાથે જરૂરથી શેર કરજો. હેડલાઇન ન્યૂઝ તમારા દરેક પ્રશ્નોને ઉત્તર માટે જવાબદારી લેવાની તૈયારી દાખવે છે. કેમેરામેન દક્ષેશ સોલંકી સાથે હું શીતલ, હેડલાઇન ન્યૂઝ વડોદરા.